ઉપાડી લીધું છે કે નાની મોટી જે પણ જરૂરિયાત હોય જે પણ જાય કોઈ એમના એવા પ્રસંગો હોય ત્યાં જાય તો પણ એ ગૌ માતાના કાર્યને ઉલ્લેખ કરે, નાના નાના લેક્ચર્સ આપે, બધું જેટલું સરસ રીતે કરે છે એમના મુખ્ય જ આપણે એમના અનુભવ સાંભળીએ. જય ગૌ જય ગૌ માતા. જેવી વિપિનભાઈ કીધું, હું એને લાયક નથી. મારા કૃપાળુ ગુરુ ગૌતમ સ્વામી ભગવાન, મહાવીર સ્વામી ભગવાન અને ગૌ માતાની કૃપા છે. અને સૌથી વિશેષ આ બધું જે કાર્ય ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં દાદા અને બાબુ કાકાના જે આશીર્વાદ અને ઓરા છે, સાયલેન્ટ કામ જે થાય છે, આપણે ખાલી દાદાનું નામ લઈએ અને કામ થઈ જાય છે. આ બધાએ અનુભવ કર્યો છે. મારી વાત ચાલુ કરતા પહેલા સૌથી પહેલા આજે આપણે 2 મિનિટનું મૌન રાખીએ. યવતમાળ જિલ્લામાં કાલે રાતના આપણો એક ગૌરક્ષક કસાઈઓ સાથે મુઠભેડમાં બહુ યંગ છોકરો શહીદ થઈ ગયો છે. અને આવા નાના નાના છોકરાઓ જ્યારે શહીદ થાય ને આપણને એમ થાય આપણા છોકરાઓ આવી રીતે આપણે મોકલીએ આપણા છોકરાઓને કસાઈઓની વચ્ચે. જરા વિચાર કરો કે આપણા છોકરાઓ પિકનિકથી જતા હોય તો આપણે કેટલું એ લોકોને આમ કહીએ કે ધ્યાન રાખજો ને કરજો. તો આપણે પહેલાં 2 મિનિટનું મૌન રાખીએ. અને એ દરમિયાન બધા પોતપોતાના જે ગૌ માતાના બધા વાત કરીને એ વિશે ચિંતન કરજો કે ગૌ માતાનું શું સ્થાન છે આપણા જીવનમાં.